હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 10. આજે આપણે હેલો એરિન સંયોજનની બનાવટની વાત કરીશું. હેલો એરિન એ શબ્દ છે એરિન મતલબ એરોમેટિક સમૂહ ધરાવતા હેલોજન. દાખલા તરીકે આ બેન્ઝીન, એની ઉપર X મૂક્યો હોય તો આને કહેવાય હેલો એરિન. ઉદાહરણ તરીકે લખવું હોય તો બેન્ઝીન પર Cl ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન પર Br બ્રોમોબેન્ઝીન, બેન્ઝીન પર I આયોડોબેન્ઝીન. બરાબર, આ બધા હેલો એરિન સંયોજનના ઉદાહરણો છે. બરાબર, અને એરિનમાં બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોનો પણ સમાવેશ થઈ શકે. જેમ કે બેન્ઝીન છે એમાંથી આપણે હેલો એરિન બનાવીએ બેન્ઝીનમાંથી. બરાબર, ટોલ્યુઇન છે એની અંદર હેલોજિનેશન કરીએ. ટોલ્યુઇન મતલબ બેન્ઝીન પર Cl3, એમાં હેલોજિનેશન કરીએ. બરાબર, તો આ બધા એરિન સંયોજનો છે. એની અંદર હેલોજન સમૂહ દાખલ કરીએ એટલે હેલો એરિન સંયોજનો બને. તો આપણે એની બનાવટની અલગ અલગ પદ્ધતિઓ જોઈએ. એમાં સૌથી પહેલી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કઈ પ્રક્રિયા દ્વારા? હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિન સંયોજનની બનાવટ. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરવું હોય, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય એ પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોનો હોય? તો ધન વીજભારિત મોટા ભાગે હોય જે આયનો, એને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય? આકર્ષણ હોય. બરાબર, જ્યારે હાઇડ્રોકાર્બન તરીકે આપણે એરિન સંયોજનોની કોની એ હાઇડ્રોકાર્બન આપણે બે આવે: એલિફેટિક હાઇડ્રોકાર્બન, એરોમેટિક હાઇડ્રોકાર્બન. બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં આવે, જેને આપણે એરિન સંયોજનો કહીએ. આ એરિન સંયોજનોની Fe અથવા આયર્ન ક્લોરાઇડ મતલબ FeCl3 જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં એરિન સંયોજનોની Fe અથવા FeCl3 આયર્ન 3 ક્લોરાઇડ જ્યાં લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં Cl2 અથવા Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી કઈ પ્રક્રિયા થાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. એમાંથી અનુક્રમે જો પહેલા ક્લોરીનનો ઉપયોગ કર્યો હોય તો એમાંથી એરાઇલ ક્લોરાઇડ અને જો બ્રોમિનનો ઉપયોગ કર્યો હોય તો એરાઇલ બ્રોમાઇડ સંયોજનો બને છે. એરાઇલ બ્રોમાઇડ સંયોજનો બને છે. એરિન સંયોજનોની આયર્ન અથવા આયર્ન 3 ક્લોરાઇડ એટલે કે FeCl3 જેવા લુઈસ એસિડ, જનરલી આ જે લુઈસ એસિડ છે, જે પણ લુઈસ એસિડ બનાવાય મોટા ભાગે એલ્યુમિનિયમ, Fe કે Sb ધાતુઓના હેલાઇડ હોય છે. ધાતુના શું હોય છે? હેલાઇડ, જેનો લુઈસ એસિડ તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે 11મા ધોરણમાં હેલોજિનેશન જોઈ ગયા હતા. બરાબર, ક્લોરિનેશન, બ્રોમિનેશન, એમાં લુઈસ એસિડનો ઉપયોગ કર્યો હતો. એમાં આપણે બીજો એક લુઈસ એસિડ AlCl3 એનો પણ ઉપયોગ કર્યો હતો. કોનો? AlCl3, નિર્જળ AlCl3, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એ પણ એક શું છે? લુઈસ એસિડ. એટલે મોટાભાગે આ ધાતુઓના હેલાઇડ હોય એ લુઈસ એસિડ તરીકે વર્તતા હોય છે. બરાબર છે. ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બેન્ઝીન X2 એટલે એ મોટા ભાગે Cl2 અને Br2 હશે. X બરાબર શું? Cl અને Br. બરાબર, પ્રક્રિયા કરીએ X2 જોડે તો શું થાય? કોની હાજરીમાં?
ઉદ્દીપક તરીકે FeCl3 લुईस એસિડની પ્રક્રિયા કરી તો એમાંથી શું થાય? બેન્ઝીન પર કોણ આવી જાય? X, એટલે શું બને? હેલો બેન્ઝીન. એટલે એને આપણે શું કહીશું? હેલો એરિન. આ બન્યો હેલો એરિન અથવા હેલો બેન્ઝીન વત્તા X અહીંયા જોડાય અહીંથી એક H દૂર થાય અને અહીંયા જે X બાકી રહ્યો હતો એ બંને HX સ્વરૂપે શું થાય? દૂર થાય. આ સિમ્પલ પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બેન્ઝીન, ચલો એની પ્રક્રિયાની વાત કરીએ. X2 ની જગ્યાએ વત્તા હું શું લઈ લઉં અહીંયા? Cl2 in presence of FeCl3. તો શું બનશે? અંદરથી ક્લોરોબેન્ઝીન. શું બનશે? ક્લોરોબેન્ઝીન. જો હેલોજન તરીકે Cl લો તો શું બને? ક્લોરોબેન્ઝીન વત્તા શું મુક્ત થાય? HCl. એ જ રીતે હેલોજન તરીકે તમે Br2 લો FeBr3 ની હાજરીમાં, બરાબર? તો નિપજ તરીકે બ્રોમોબેન્ઝીન બનશે. શું બનશે? બ્રોમોબેન્ઝીન. હેલો એરિન તો હેલો બેન્ઝીન, આ ક્લોરોબેન્ઝીન, આ બ્રોમોબેન્ઝીન છે, બરાબર? આ સિમ્પલ એરિન સંયોજનોમાંથી એટલે હાઇડ્રોકાર્બન કયા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી કઈ પ્રક્રિયા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એમાંથી આપણને શું બને છે? હેલેરિન સંયોજનો મળે છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી શબ્દ આવ્યો 11મા ધોરણમાં વાત કરી છે, પ્રક્રિયા કયો છે, પણ છતાં આપણે એકવાર એને જોઈ લઈએ. જેમ કે અહીંયા વાત કરી કે ભાઈ Cl2 ને FeCl3, તો આ Cl2 વત્તા FeCl3, તો આમાંથી એક Cl આની સાથે જોડાશે, બરાબર? એક Cl પ્લસ સ્વરૂપે રહેશે અને અહીંયા બનશે FeCl4 માઇનસ, બરાબર? તો આ જે બન્યો Cl પ્લસ એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહીશું. શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ એરોમેટિક કેન્દ્ર સાથે જોડાય, બરાબર? અને અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ગોઠવાય. એટલે કીધું છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એની જગ્યાએ આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ગોઠવાઈ જાય, બરાબર? આજે આપણો બેન્ઝીન છે, બેન્ઝીનનું સૂત્ર ખબર છે C6H6, એટલે બધી જગ્યાએ એક એક H છે જ. આ રીતે તો આ એક હાઇડ્રોજન વિસ્થાપન કોણ થાય? Cl પ્લસ વડેની જગ્યાએ ગોઠવાઈ જાય અને આપણને બને શું? ક્લોરોબેન્ઝીન. સિમ્પલ ઉદાહરણ. ચલો બેન્ઝીનના ઉદાહરણની વાત કરી. બેન્ઝીનનું બીજું વ્યુત્પન્ન ટોલ્યુઇનના ઉદાહરણ પર આપણે જોઈએ. એ પહેલા નોંધી લો. ચલો હવે ટોલ્યુઇનના હેલોજિનેશનની વાત કરીએ. એટલે એમાંથી હેલોજિન સંયોજનો બનાવીએ. ટોલ્યુઇન અથવા આપણે આને મિથાઇલ બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ, બરાબર? ચલો પહેલા જનરલ પ્રક્રિયા X2 જોડે કરીએ, બરાબર? Fe ઉદ્દીપકની હાજરીમાં અને અંધારામાં આ પ્રક્રિયા થાય. તો અહીંયા ઓલરેડી બેન્ઝીનમાં CH3 સમૂહ દાખલ થયેલો છે અને એ CH3 સમૂહ જે છે ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે. આ જે CH3 છે ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે. એટલે નવો દાખલ થતો તમારો જે પણ સમૂહ હોય એ ઓર્થો અને પેરા સ્થાનમાં જાય એટલે આપણને બે નિપજોનું મિશ્રણ મળે છે. એટલે અહીંયા શું થશે કે ભાઈ ટોલ્યુઇનના ઓર્થો સ્થાનમાં હેલોજન આવશે, એ જ રીતે ટોલ્યુઇનના પેરા સ્થાનમાં પણ હેલોજન આવશે. તો આને ઓર્થો હેલો ટોલ્યુઇન, ઓર્થો હેલો ટોલ્યુઇન અને આ પેરા હેલો ટોલ્યુઇન, પેરા હેલો ટોલ્યુઇન. આ શોર્ટમાં લખ્યું, તમારે સમજી લો કે શું છે? ટોલ્યુઇન છે, બરાબર? ચાલો પછી ઉદાહરણ જોઈએ આપણે એના. આ જનરલ પ્રક્રિયાથી X2 તરીકે ઉદાહરણમાં સમજો કે લઈએ 2Cl2. શું લઈએ? 2Cl2 કોની હાજરીમાં? FeCl3 ની હાજરીમાં -2HCl. તો અહીંયા પણ ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન મળશે.
ઓર્થો ક્લોરો ટોલ્યુઇન અને આ પેરા ક્લોરો ટોલ્યુઇન. બરાબર. એ જ રીતે અહીંયા બ્રોમિનેશન કરીએ તો 2Br2 FeBr3 -2HBr. તો અહીંયા CH3 એના ઓર્થો સ્થાનમાં Br, એ જ રીતે CH3 ના પેરા સ્થાનમાં Br. ઓર્થો બ્રોમોટોલ્યુઇન પેરા બ્રોમોટોલ્યુઇન. આ શું બન્યું? ઓર્થો બ્રોમો ટોલ્યુઇન પેરા બ્રોમો ટોલ્યુઇન. તો આ બધા બનાવટ છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. આ શેમાંથી મેળવ્યું આપણે? ટોલ્યુઇનમાંથી. પણ જનરલી વાત કરીએ આપણે ક્લોરીન અને બ્રોમિનની. બાકી રહ્યા ફ્લોરિન અને આયોડિન. તો ફ્લોરિન તો ખબર જ છે કે ફ્લોરિનની સક્રિયતા ખૂબ જ વધારે છે. બરાબર. એટલે ફ્લોરોબેન્ઝીન આ પદ્ધતિથી બનાવી શકાતા નથી. ફ્લોરોબેન્ઝીન બને ખરા, પણ આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બનાવી શકાતા નથી. બરાબર. આ ફ્લોરિનની વાત છે. આયોડિનની પ્રક્રિયા આપણને ખબર છે કેવી છે? પ્રતિવર્તી છે. બરાબર. એટલે પ્રતિવર્તી મતલબ શું થાય છે કે નિપજ બને અને એમાં HI ઉત્પન્ન થાય. એ HI ફરી પાછો આપણી નિપજ જે બની હોય મેઇન નિપજ પ્રક્રિયા કરે, ફરી પાછા પ્રક્રિયા પાછા આપે. બરાબર. કારણ કે પ્રબળ રિડક્શન કરતા છે. એવું ન થાય એટલે આપણે દ્રવમાં પહેલેથી જ ઓક્સિડેશન કરતા હાજર રાખીએ તો આયોડોબેન્ઝીન બનાવી શકાય. એવું આપણે હેલો આલ્કેનની બનાવટમાં જોયું હતું કે આયોડિન પ્રતિવર્તી પ્રક્રિયા દર્શાવે છે. તો આપણે અંદર પહેલેથી કોન્સન્ટ્રેશન HNO3 અને એટલે કે સાંદ્ર HNO3 અને HIO4 અંદર પહેલેથી ઉમેરીને રાખીએ છીએ. ચલો એની પણ વાત કરીએ. પહેલા નોંધી લો, પછી આપણે આયોડોબેન્ઝીનની વાત કરીએ. ચલો હવે વાત કરીએ આયોડોબેન્ઝીન બનાવવાની. તો બેન્ઝીન પ્લસ I2 FeCl3 ની પ્રક્રિયા કરી તો આમાંથી જે આયોડોબેન્ઝીન બને એની જોડે શું મુક્ત થાય? HI. આપણને ખબર છે આ શું છે? પ્રબળ રિડક્શન કરતા છે. શું છે? પ્રબળ રિડક્શન કરતા. એટલે આની સાથે ફરી પ્રક્રિયા કરે અને પ્રક્રિયા પાછા આપે. એટલે નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું મળે. આવું ન થાય એટલા માટે ઓલરેડી દ્રાવણમાં પહેલે શું ઉમેરવામાં આવે છે? સાંદ્ર HNO3 અથવા HIO4 ઉમેરવામાં આવે છે અને પછી પ્રક્રિયા કરવામાં આવે. આગળ આપણે પ્રક્રિયા જોયેલી જ છે કે ભાઈ આ HI જે 5HI પ્લસ HIO4 તેમાંથી 3I2 પ્લસ 3H2. એટલે જો પહેલેથી HIO4 અંદર ઉમેરેલો હોય તો HI નું રૂપાંતર સીધું શેમાં થઈ જાય? I2 માં થઈ જાય. તો પ્રક્રિયા પાછી આમ જતી નથી. બરાબર. એક આ બેન્ઝીન એનું આયોડાઇઝેશન કરવું હોય તો પ્લસ I2. હવે ઓલરેડી પ્રક્રિયામાં આપણે એનું ઓક્સિડેશન કરીશું. કોના દ્વારા? સાંદ્ર HNO3 દ્વારા અથવા HIO4 દ્વારા. તો એમાંથી આપણને શું મળશે? આયોડોબેન્ઝીન. શું બનશે? આયોડોબેન્ઝીન. એટલે દ્રાવણમાં પહેલેથી આપણે શું લીધું? ઓક્સિડેશન કરતા અંદર ઉમેરી દીધા પહેલેથી જ. બરાબર. વત્તા સમુક્ત જોડે આ બન્યો આયોડોબેન્ઝીન. યાદ રાખજો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે ફ્લોરોબેન્ઝીન આ રીતે બનાવી શકતા નથી. ચલો આ રીતે આપણે ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન જોયું. હવે ક્લોરિનેશન, બ્રોમિનેશનમાં આપણને હમણાં બે નિપજો મળતી હતી. બે નિપજોનું મિશ્રણ મળતું હતું. ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન. બરાબર. અથવા ઓર્થોબ્રોમોટોલ્યુઇન, પેરાબ્રોમોટોલ્યુઇન. તો આ જે મિશ્રણ છે એ મિશ્રણમાં નિપજો અલગ કરવી હોય તો એમના ગલન બિંદુના તફાવતને આધારે અલગ કરી શકાય છે. ગલન બિંદુના તફાવતને આધારે આપણે એમને જુદા પાડવા હોય તો પાડી શકાય છે. કે બંનેના ગલન બિંદુમાં
તફાવત જોવા મળશે એટલા માટે. તો ચલો આ પહેલી રીતની વાત છે, હાઇડ્રોકાર્બન સર્જનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલોએરિન સર્જનની બનાવટ. ઓકે, આ નોંધી લો. પછી આપણે બીજી બનાવટ તરફ આગળ જઈએ. ચલો બીજી બનાવટ છે એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે સેન્ડમેયર પ્રક્રિયા, જે આપણે આગળ પણ ઉપયોગમાં આવશે, એટલે ખૂબ જ ધ્યાનથી તૈયાર કરવી, બરાબર, અને સમજવી. સૌથી પહેલા આ જે સેન્ડમેયર પ્રક્રિયા કરવામાં આવે એના માટે એક ક્ષાર બનાવવામાં આવે, ડાયઝોનિયમ ક્ષાર. કયો ક્ષાર બનાવવામાં આવે? ડાયઝોનિયમ ક્ષાર. અને આપણે અહીંયા જે ડાયઝોનિયમ ક્ષાર હશે એ આવું હશે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2Cl, આ N2 Cl-. અને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીશું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અથવા ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવે. બેન્ઝીન, આ બેન્ઝીન છે. ડાયઝોનિયમ, એને ખરેખર શબ્દો આપણે ડાયએઝો, બરાબર. ડાયએઝો કોને કહેવાય? N2 ને આપણે ડાયએઝો કહીશું, એટલે ડાયએઝો. નિયમ શબ્દ છે મતલબ આયન છે, N2+, બરાબર. અને ક્લોરાઇડ એટલે Cl-, બરાબર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો સૌથી પહેલા આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીશું. અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રાથમિક એરાઇલ એમાઇનમાંથી બને છે. પ્રાથમિક એરાઇલ એમાઇનમાંથી બને છે. તો પહેલા આપણે એની બનાવટ જોઈએ અને પછી એમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલોએરિન સર્જનની બનાવટ જોઈએ. તો સૌથી પહેલા પ્રાથમિક એરાઇલ એમાઇન મતલબ બેન્ઝીન પર NH2, જેને આપણે એમિનો બેન્ઝીન અથવા એનિલીન તરીકે ઓળખીએ છીએ. શું કહે આપણે આને? એનિલીન અથવા એમિનો બેન્ઝીન પણ કહેવામાં આવે. હવે એમાઇન સંયોજનના વર્ગીકરણ આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં જોઈ ગયા છીએ. બેન્ઝીન પર NH2 એનિલીન. તેમાંથી પહેલા આપણે શું બને? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો એ NaNO2 વત્તા 2HCl, સોડિયમ નાઇટ્રાઇટ. NaNO2 શું કે? સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ 2HCl સાથે 0 થી 5°C તાપમાને પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. 0 થી 5°C અથવા 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીને બનાવવામાં આવે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એમાંથી HNO2 બનશે, જે અહીંયા પ્રક્રિયા કરી અને આપણો ક્ષાર આપશે. શું બનશે? HNO2, જે આપણે નાઇટ્રસ એસિડ કહીશું. HNO2 શું કહીશું? નાઇટ્રસ એસિડ. HNO2 નામ શું છે? નાઇટ્રસ એસિડ, બરાબર. અને અહીંયાથી માઇનસ NaCl માઇનસ H2. આ જે પ્રક્રિયા કરીએ છીએ પ્રક્રિયાને ડાયએઝો ડાયજેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? ડાયએઝો ડાયજેશન પ્રક્રિયા, બરાબર. એટલે એમાંથી આપણને આપણો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળશે, N2Cl, N2+, Cl-. બંધના છૂટું પાડી લખીએ, આજે N2Cl લખીએ છીએ, બરાબર. તો બેન્ઝીન પર N2 લખીએ છીએ, N ટ્રિપલ બોન્ડ N જોડે શું જોડાયું છે? Cl. આ પ્લસ હોય, આ ભાગ શું હોય છે? માઇનસ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે. ચલો હવે એની અંદરથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા આપણે શું બનાવીશું? હેલોએરિન સર્જન બનાવીશું. સૌથી પહેલા Cu2X2/HX જનરલ પ્રક્રિયા કરીએ. અહીંયા X એટલે Cl Br ગમે તે હોઈ શકે, બરાબર. જનરલી Cl અને Br હશે, Cl અને Br, Cu2X2 or HX, અથવા આ નામે લખાય CuX/HX. બેમાં જે લખો એ ક્યુપ્રસ હેલાઇડ. શું કહે? ક્યુપ્રસ હેલાઇડ. તેમાંથી આપણે નિપજ બનશે હેલોબેન્ઝીન.
પ્લસ N2 પ્લસ શું મુક્ત થશે N2 હેલોબેન્ઝીન પ્લસ N2. ચલો બીજી જે પ્રક્રિયા છે હવે ઉદાહરણ સાથે સમજાય. X ની જગ્યાએ આપણે હેલોજન લઈએ હેલોજન તરીકે Cl કે Br લઈએ તો Cu2 Cl2 HCl અથવા CuCl HCl બંનેમાંથી કોઈ પણ લઈ શકાય. તો એમાંથી આપણને શું મળશે ક્લોરોબેન્ઝીન. શું મળશે આ ક્લોરોબેન્ઝીન વત્તા શું મુક્ત થાય N2 બરાબર. અને બ્રોમિન લઈએ Cu2 Br2 HBr અથવા CuBr HBr તો બનશે બ્રોમોબેન્ઝીન વત્તા N2. શું બન્યું બ્રોમોબેન્ઝીન વત્તા N2. ચાલો બરાબર બ્રોમોબેન્ઝીન વત્તા N2. હેલોબેન્ઝીન નામ વારંવાર લખવાની જરૂર રિપીટ કરવાની જરૂર નહીં. ખબર છે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન વત્તા N2 બરાબર. હવે જે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવે ખાસ શું યાદ રાખવાનું તો આ જે પ્રક્રિયા આપણે લીધા Cu2X2HX બરાબર આ જે પ્રક્રિયાઓ લીધા આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી આપણે જે હેલો એરિન બનાવીએ ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન એ આપણી સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા છે સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાય છે. પરંતુ આયોડોબેન્ઝીન બનાવવો હોય તો આ જ પ્રક્રિયામાં સેન્ડ મેયર પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી. ફક્ત આને Ki સાથે મિક્સ કરી હલાવી દેવામાં આવે છે સેજ ગરમ કરવામાં આવે તો સીધું જ રૂપાંતર એનું શેમાં થઈ જાય આયોડોબેન્ઝીનમાં થઈ જાય. આયોડોબેન્ઝીન વત્તા KCl વત્તા શું મળશે N2 આ બને આયોડોબેન્ઝીન. યાદ રાખજો આયોડોબેન્ઝીન માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ શું નામ છે આનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એને Ki સાથે ગરમ કરતા આયોડોબેન્ઝીન બને. આ સેન્ડ મેયર પ્રક્રિયા નથી. સેન્ડ મેયર પ્રક્રિયા ફક્ત આ બે જ છે બરાબર. કઈ Cu2X2 અને HX નો ઉપયોગ કરીને જે આપણે નિપજ બનાવીએ હેલોએરિન બનાવીએ એ સેન્ડ મેયર કહેવાય. એટલે આ સેન્ડ મેયર છે. આ જનરલ પ્રક્રિયા એના ઉદાહરણ છે. આ બંને સેન્ડ મેયર પ્રક્રિયા છે. આ સેન્ડ મેયર પ્રક્રિયા નથી. ખાસ ધ્યાન રાખજો આયોડોબેન્ઝીન બનાવ્યો આ પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા નથી. સેન્ડ મેયર પ્રક્રિયા નથી બરાબર છે. ઓકે તો આ બીજી રીત છે એમાઇન સંયોજનમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એરોમેટિક એમાઇન. આ જે એનિલ લખ્યો છે શું કહેવાય પ્રાથમિક એરોમેટિક એમાઇન. એમાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવ્યું સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા. તો પહેલા આપણે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરી Na2 + HCl સાથે પ્રક્રિયા કરી એટલે તાપમાને 0 થી 5 સેલ્સિયસ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યું. એની અંદરથી આપણે Cu2X2HX અથવા CuX/HX દ્વારા હેલોબેન્ઝીન બનાવ્યું. X ની જગ્યાએ Cl હતો ક્લોરોબેન્ઝીન બને X ની જગ્યાએ Bl હતું બ્રોમોબેન્ઝીન બને. આ બંને પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા તરીકે ઓળખાય. પરંતુ આ ડાયરેક્ટ Ki સાથે ગરમ કરીને આયોડોબેન્ઝીન બને એ સેન્ડ મેયર પ્રક્રિયા નથી બરાબર છે. ચલો બીજી રીત નોંધી લો પછી આપણે આગળ ત્રીજી રીતની વાત કરીએ. ચલો હવે ત્રીજી જે મેથડ છે એ ગેટરમેન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે ગેટરમેન પ્રક્રિયા દ્વારા. ગેટરમેન પ્રક્રિયામાં જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે બેન્ઝીન પર N2Cl આપણો જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે એની પ્રક્રિયા Cu/HCl એટલે કોપરના પાવડર એ કોપરનો પાવડર HCl માં રાખેલો હોય અને એની પ્રક્રિયા અથવા HCl માં રાખેલા કોપરના પાવડર સાથે ગરમ કરવામાં આવે તેમાંથી આપણને ક્લોરોબેન્ઝીન મળે. શું મળે ક્લોરોબેન્ઝીન બરાબર. અને આ જ પ્રક્રિયામાં HBr લીધો હોય તો આપણને શું મળે બ્રોમોબેન્ઝીન બરાબર.
Cu HCl સાથે ગરમ કરીએ, Cu HBr સાથે ગરમ કરીએ તો આપણને નિપજ તરીકે શું મળે? ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન મળે. બરાબર. આ જે પ્રક્રિયા છે એમાં નિપજોનું પ્રમાણ લગભગ 40% જેટલું હોય છે. કેટલા ટકા જેટલું હોય છે? 40% જેટલું નિપજોનું પ્રમાણ જોવા મળે છે. કઈ પ્રક્રિયામાં? ગેટલમેન પ્રક્રિયામાં. બરાબર. એના પછી બીજી પ્રક્રિયા છે બાલ્સ સ્કીમેન રિએક્શન. બાલ્સ સ્કીમેન રિએક્શન. બરાબર. બાલ્સ સ્કીમેન પ્રક્રિયા. તો આ પ્રક્રિયામાં પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બરાબર. બેન્ઝીન પર N2Cl, બેન્ઝીન પર શું છે? N2Cl, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની પ્રક્રિયા HBF4 સાથે કરવામાં આવે. ટેટ્રા ફ્લોરોબોરિક એસિડ. શું નામ થાય? HBF4 નું નામ શું છે? HBF4, ટેટ્રા ફ્લોરોબોરિક એસિડ, અથવા એને ફ્લોરોબોરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા થાય એમાં N2BF4 માઇનસ બને. મધ્યસ્થ નિપજ તરીકે શું બને? N2BF4 માઇનસ. તો અહીંથી આ H અને આ Cl દૂર થાય, HCl સ્વરૂપે. હજુ આગળ આને ગરમ કરીએ, બરાબર. તેમાંથી આપણને ફ્લોરોબેન્ઝીન મળશે. શું મળશે? ફ્લોરોબેન્ઝીન વત્તા અહીંયાથી શું મુક્ત થાય? તો N2 પ્લસ BF3. બરાબર. અહીંયા ફ્લોરોબેન્ઝીન બને, બરાબર. 4 ફ્લોરિન છે, એમાંથી 1 ફ્લોરિન આવી ગયું, બાકી કેટલા? 3. તો એ BF3 સ્વરૂપે દૂર થાય અને આ N2 પણ દૂર થાય. બરાબર. આ બને ફ્લોરોબેન્ઝીન. એટલે ફ્લોરોબેન્ઝીન બનાવવો હોય તો આપણે બાલ્સ સ્કીમેન રિએક્શન દ્વારા ફ્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ. એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કોને કરવાની? HBF4 પર. પણ ડાયરેક્ટ પ્રક્રિયા એક જ સ્ટેપમાં કરવી હોય, સીધું આમાંથી આ બનાવવું હોય તો બંને સ્ટેપ ભેગા લખી દેવાના, HBF4 અને ડેલ્ટા. બરાબર. HBF4 બાય ડેલ્ટા બંને ભેગા લખો, સીધી નિપજ તમારે શું બને? ફ્લોરોબેન્ઝીન. ચલો, પહેલી પ્રક્રિયા શું થયું? ગેટલમેન પ્રક્રિયા. પછી બીજી કઈ લખી? બાલ્સ સ્કીમેન રિએક્શન. ચલો જોઈ લો બંને અને નોંધી લો. ચલો, પાંચમું છે બોરોડિન અંશ ડાયકર રિએક્શન. બોરોડિન અંશ ડાયકર રિએક્શન. આ રિએક્શન આપણે હેલો આલ્કેનની બનાવટ પણ જોઈ ગયા છે. એનું એ જ રિએક્શન છે. એમાં આપણે શું લીધું? કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર. એટલે આપણે આનો ઉપયોગ કર્યો હતો, RCOOAG, કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર. એટલે પહેલા છે આપણો કાર્બોક્સિલિક એસિડ, એમાં H નું વિસ્થાપન કોના વડે થાય? Ag વડે. એટલે Ag OH જોડે પ્રક્રિયા કરી આપણે આની, તો અહીંથી OH અને H2O દૂર થાય, Ag અહીં ગોઠવાઈ જાય, એટલે RCOOAG બને. બરાબર. અને કે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર. પણ પહેલા આપણે જે બનાવટ જોઈએ હેલો આલ્કેનની હતી, એમાં R આપણો આલ્કાઇલ હતો, અહીંયા જે R હશે એરાઇલ હશે, એટલે કે બેન્ઝીન અથવા એના વ્યુત્પન્ન વાળો હશે, બેન્ઝીન રિંગ વાળો. બરાબર. ડાયરેક્ટ ઉદાહરણ સીધું આપણે એનું જોઈએ તો બેન્ઝીન પર COOAG. આ જે આપણો ભાગ છે આપણો બેન્ઝીન વાળો, એ આપણો R છે. અહીંયા એરાઇલ છે. શું છે? એરાઇલ ગ્રુપ તરીકે. પ્લસ એની પ્રક્રિયા આપણે કોની સાથે કરતા હતા? Br2 સાથે. કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં ગરમ કરી. આ જે Br2 છે એને આપણે Br બંધ Br દર્શાવીએ તો સરળતાથી નિપજ લખવાની ખબર પડે. તો અહીંયા આ જે બેન્ઝીન છે એની સાથે Br જોડાશે એટલે બ્રોમોબેન્ઝીન બનશે. શું બનશે અંદર? બ્રોમોબેન્ઝીન. પ્લસ આ Ag અને આ Br, તો Ag Br વત્તા આ રહ્યો CO2 વત્તા CO2.
આ બેન્ઝીન જોડે Br એટલે બ્રોમોબેન્ઝીન, Ag જોડે આ Br એટલે AgBr અને આ રહ્યો CO2 એ મુક્ત થાય. તો આમાંથી બને બ્રોમોબેન્ઝીન. તો વારંવાર નામ લખવાની જરૂર નહીં, આપણને ખબર જ છે શું છે બ્રોમોબેન્ઝીન છે. જનરલી બ્રોમિન યુક્ત હેલોએરિન કે આલ્કાઇન બનાવવા માટે કઈ પ્રક્રિયા બોરોડિન હંસ ડાયકર રિએક્શનનો ઉપયોગ થાય છે. ચલો યાદ રાખશો, સરળ છે. એના પછી છઠ્ઠી જોઈએ, હેલોજન યુક્ત કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા હેલોજન યુક્ત કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા હેલોજન યુક્ત કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા. પણ ડીકાર્બોક્સિલેશન આપણને ખબર છે શું થાય, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અણુ શું થાય અંદરથી દૂર થાય. બરાબર છે, આપણે ડીકાર્બોક્સિલેશન કહીએ. તો હેલોજન યુક્ત કાર્બોક્સિલિક એસિડ જનરલ લખ્યા X, અહીંયા COOH છે. શું છે COOH બેન્ઝીન, પણ એનું સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરી અહીંયાનો ક્ષાર બનાવેલો છે એટલે COONO. H દૂર કરી દઈએ, કોણ આવી ગયું Na. આમાંથી આપણે શું બનાવીશું હેલો એરિન બનાવીશું. તો આની પ્રક્રિયા NaOH અને CaCO3 સાથે કરી. તો CaCO3 હાજરીમાં કોઈ NH સાથે પ્રક્રિયા કરી તો એમાંથી આપણને શું બનશે હેલો બેન્ઝીન. શું બનશે હેલો બેન્ઝીન વત્તા Na2CO3 વત્તા CO2. શું બન્યું હેલો બેન્ઝીન. HCl હોય તો ક્લોરોબેન્ઝીન, Br હોય તો બ્રોમોબેન્ઝીન. બરાબર, એટલે હેલોજન યુક્ત આ હેલોજન યુક્ત કાર્બોક્સિલિક એસિડ ધરાવતું સંયોજન છે જેનું આપણે ડીકાર્બોક્સિલેશન છઠ્ઠી પ્રક્રિયા છે. બરાબર, નોંધી લો. પછી આપણે બીજી પ્રક્રિયા જોઈએ. ચલો વાત કરીએ સાતમી રીત, ફિનોલમાંથી હેરેલિન સંયોજન બનાવવાની રીત. ફિનોલ એટલે બેન્ઝીન પર OH જેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. શું એ ફિનોલ અથવા હાઇડ્રોક્સી બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. બરાબર, ત્રણ અણુ ફિનોલના લઈએ એની પ્રક્રિયા PBr3 સાથે કરીએ. હેલો આલ્કેનની બનાવટમાં આપણે PCl3 નો ઉપયોગ જોઈ ગયા છે. આ એના જેવી સેમ પ્રક્રિયા છે પણ અહીંયા એરિન સંયોજન છે એટલે આમાં આલ્કોહોલ હતો આલ્કાઇલ આલ્કોહોલ, આમાં એરાઇલ આલ્કોહોલ છે. બરાબર, તો આમાંથી બનશે બ્રોમોબેન્ઝીન. અને કેટલા અણુ બનશે 3 અણુ. જો બેન્ઝીનના 3 અણુ છે જ, Br પણ 3 છે, Br ઉપર ગોઠવાઈ અને ટોટલ કેટલા અણુ મળે 3 અણુ. બરાબર, આ શું બન્યું બ્રોમોબેન્ઝીન વત્તા જોડે શું મુક્ત થાય H3PO3 જેને આપણે ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખીએ છીએ. ફોસ્ફરસ એસિડ, કયો એસિડ ફોસ્ફરસ એસિડ. બરાબર, સિમ્પલ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોઈએ, ફિનોલ SOCl2 સાથેની પ્રક્રિયા, થાયોનિલ ક્લોરાઇડ સાથે, થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તેમાંથી બનશે ક્લોરોબેન્ઝીન પ્લસ શું બને ક્લોરોબેન્ઝીન. હવે SOCl2 વાપરે એટલે ખબર છે આપણને શું મુક્ત થાય SO2 વત્તા HCl. અને આપણે હેલો આલ્કેનની બનાવટમાં ખાસ કીધું હતું કે SOCl2 પ્રક્રિયા વાપરીએ એ પદ્ધતિ સૌથી ઉત્તમ પદ્ધતિ છે અને સૌથી સારી નિપજ આપે. કેમ? તો આ બંને કયા સ્વરૂપે હોય વાયુ સ્વરૂપે સરળતાથી દૂર કરી શકાય. બરાબર, PCl3Br3 વાપરે શું મુક્ત થાય H3PO3 મુક્ત. પણ આ જે બંને નિપજો બને છે આ નિપજોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ જે ક્લોરોબેન્ઝીન બ્રોબેન્ઝીન બને એ નિપજોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કેવું હોય ખૂબ જ ઓછું હોય છે. બરાબર, બીજી PCl5 સાથેની પ્રક્રિયા જોઈએ. ફિનોલ લખું ફિનોલ પ્લસ PCl5. ફરી લખ્યું ને ફિનોલ માં ડાયરેક્ટ અહીં પ્રક્રિયા દર્શાવી દઉં છું. તો ફિનોલ પ્લસ PCl5. તો અહીંયા આપણે નિપજ શું બનશે ક્લોરોબેન્ઝીન બનશે. બરાબર, બેન્ઝીન પર Cl શું બને ક્લોરોબેન્ઝીન પ્લસ શું બનતું હતું POCl3 વત્તા HCl. આ આપણને ખબર હતી કે બને છે. બરાબર,
ચાલો ક્લોરોબેન્ઝીન POCl3 વત્તા HCl, અહીંથી એક Cl ઉપર ગોઠવાઈ ગયો, બરાબર, Cl આવી ગયો. પછી P જોડે અહીંથી એક આવો છૂટો થાય એ PO, પાંચમાંથી એક Cl ઉપર ગોઠવાઈ ગયો, 4 રહ્યા, બરાબર. એમાં એક Cl H જોડે HCl એટલે રહ્યા 3, શું બને POCl3, બરાબર. 5 Cl જેમાંથી એક Cl અહીં ગોઠવાય, એક Cl H જોડે જાય, 2 Cl થઈ ગયા, બાકી રહ્યા 3. પછી આ P અને O, POCl3 વત્તા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, આ બને ક્લોરોબેન્ઝીન. તો અહીંયા જે POCl3 બને એ વધારે ફિનોલ સાથે આગળ પ્રક્રિયા કરે, કોણ જોડે? ફિનોલ સાથે પ્રક્રિયા કરે, અને એમાંથી આજે POCl3 બને આગળ કોણ પ્રક્રિયા કરશે? ફિનોલ સાથે, અને એમાંથી જે નિપજ આપશે એ નિપજ હશે C6H5. આ C6H5 છે, એના કેટલા અણુ છે? 3. C6H5 thrice PO4, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ. આ શું બનાવ્યું? ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, બરાબર. આ મુખ્ય નિપજ મળે, એટલે મુખ્ય નિપજ તરીકે આ મળી જાય છે, બરાબર. વત્તા જોડે 3 HCl અણુ શું થાય? મુક્ત થાય. એ જ્યારે ફિનોલની PCl ભાષા પ્રક્રિયા કરો તો ક્લોરોબેન્ઝીન તો મળે, જોડે શું મુક્ત થાય? POCl3. આ POCl3 વધારે ફિનોલ સાથે પ્રક્રિયા કરે અને એમાંથી ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ જે મુખ્ય નિપજ બનાવે, આ 3 અણુ ફિનાઇલના, પ્લસ આ P, અહીંયા એક O, આ 3 અણુ અહીંયા ઓક્સિજન, 3 બીજા અહીંથી જોડાય, 3 ઓક્સિજન ને એક 4 PO4, વત્તા 3 H અને આ 3 Cl, 3 HCl, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ મુખ્ય નિપજ તરીકે મળે છે. આ વાત થઈ બનાવટ શેમાંથી? ફિનોલમાંથી. નોંધી લો. પછી એક છેલ્લી બનાવટ જોઈએ. ચલો છેલ્લી 8મી બનાવટ છે રેસિંગ પ્રોસેસ કે રેસિંગ પદ્ધતિ, RASCHING રેસિંગ પ્રોસેસ, બરાબર. આ પદ્ધતિ જે છે એ ક્લોરોબેન્ઝીનની ઔદ્યોગિક બનાવટની પદ્ધતિ છે. ક્લોરોબેન્ઝીનની ઔદ્યોગિક બનાવટની પદ્ધતિ છે, એટલે કે ઉદ્યોગોમાં આ પદ્ધતિથી ક્લોરોબેન્ઝીન બનાવવામાં આવે છે. ચલો જોઈએ પદ્ધતિ શું છે. બેન્ઝીન પ્લસ HCl પ્લસ હાફ O2. બેન્ઝીન કોણ જોડે? HCl પ્લસ હાફ O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. કોની હાજરીમાં? CuCl ની હાજરીમાં અને હીટની હાજરીમાં, એટલે ગરમી આપવામાં આવે. તો આમાંથી ક્લોરોબેન્ઝીન મળે છે. શું મળે છે? ક્લોરોબેન્ઝીન પ્લસ H2O. અહીંયાથી આ Cl અહીં ઉપર ગોઠવાઈ જાય, બરાબર. અહીં ગોઠવાય મતલબ અહીંથી એક H દૂર થાય. શું દૂર થાય? H. આ H, આ બીજો H, H2, અને હાફ O2 મતલબ એક જ O થાય, એટલે 2H અને આ H2O મુક્ત થાય. આ બને ક્લોરોબેન્ઝીન. શું બને? ક્લોરોબેન્ઝીન. કઈ પ્રોસેસ છે? રેસિંગ પ્રોસેસ તરીકે ઓળખાય, જે ક્લોરોબેન્ઝીનની ઔદ્યોગિક બનાવટની પદ્ધતિ છે, બરાબર. એટલે બેન્ઝીનની પ્રક્રિયા કોણ જોડે? HCl પ્લસ હાફ O2, બરાબર. CuCl ની હાજરીમાં ગરમ કરીએ તો ક્લોરોબેન્ઝીન અંદરથી મુક્ત થાય. તો આ વાત છે હેલોએરિન સંયોજન બનાવટની પદ્ધતિ. તો દરેક પદ્ધતિ ધ્યાનથી વાંચવાની, તૈયાર કરી અને નોંધવાની.